હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 1 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 1.1ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 હોય. તો અહીં આપણે સરવાળા બાદબાકીના નિયમ જાણીએ છીએ કે જેમાં જો બે સંખ્યાઓ ધન હોય તો તેનો સરવાળો થાય અને આપણને પ્લસમાં મળે. જો બેવની ચિહ્ન માઇનસ હોય તો તેનો પણ સરવાળો થાય અને એનું જે જવાબ હોય તેનું આગળ ચિહ્ન માઇનસ આવે. જો એક સંખ્યા ધન અને એક ઋણ હોય તો તેની બાદબાકી થાય અને એ જે જવાબ છે તેના આગળનું ચિહ્ન એ જે મોટું છે તેની નિશાની આવે. તો અહીંયા આપણને પહેલું આપ્યું છે કે સરવાળો -7 થાય. તો અહીં આપણે લખી શકીએ કે -5 વત્તા -2. તો અહીં બેવની આગળ ચિહ્ન માઇનસ થશે અને એનો સરવાળો પણ થશે, જેનાથી આપણને -7 મળી શકે. એવી જ રીતે જો આપણે 4 વત્તા -3 કરીએ તો એ પણ -7 મળે. તો આપણે આ રીતે લખીએ. એના પછી બીજું છે કે તફાવત -10 હોય તો આપણે લખી શકીએ કે -2 -8 તો એ થશે -10. ત્યાર પછી સી છે કે સરવાળો 0 હોય. તો 0 ક્યારે થાય? જ્યારે કોઈક સંખ્યા ધન -5 હોય અને બીજી જ સંખ્યા તેની વિરુદ્ધી હોય, એટલે કે -5, તો તેનો સરવાળો થાય અને કે બાદબાકી થાય એને આપણે 0 થાય. તો આપણે આ રીતે આના જવાબ લખીશું. ત્યારબાદ બીજું છે એમાં જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તો આપણે લખી શકીએ કે -2 -10 તો એ થશે -2 વત્તા 10 તો એ થશે +8. તો આપણે આવી રીતે જોડી લખીશું. એના પછી બીજું છે કે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો જેનો સરવાળો -5 હોય એટલે કે આપણે લખી શકીએ કે -7 વત્તા 2 એટલે એ થાય -5. તો આપણે એને લખી શકીએ. ત્યારબાદ જેનો તફાવત -3 હોય તો -2 -1 તો એ થશે -3. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે. ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ? તો અહીં ટીમ એના ગુણ -40, 10 અને 0. તો ટીમ એના કુલ ગુણ -40 + 10 + 0 એટલે તે થશે -40 વત્તા 10 તો તે થશે 30. અને ટીમ બીના ગુણ 10, 0 અને -40 એટલે ટીમ બીના કુલ ગુણ તો એ પણ થશે 10 વત્તા 0 વત્તા -40 એટલે 10 - 40 એટલે એ થશે -30. તો અહીં બંને જે ટીમ છે એના ગુણ સરખા જ છે. તો માટે આપણે લખી શકીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચે આપેલા વિધાન સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણને આપ્યું છે -5 -8. તો આપણે એને લખી શકીએ કે -5 વત્તા -8 એના બરાબરમાં આપ્યું છે -8 વત્તા ખાલી જગ્યા. તો અહીંયા આપણે લખી શકીએ કે -5, તો જ તે સમાન થશે. ત્યારબાદ બીજું છે કે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. તો એને આપણે લખી શકીએ કે -53 વત્તા 0 બરાબર -53. ત્યારબાદ ત્રીજું છે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો 17 વત્તા -17 બરાબર 0. ચોથું છે 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. તો આપણે લખીશું -7. અને પાંચમું છે -4 વત્તા 15 વત્તા -3 બરાબર -4 વત્તા 15 વત્તા ખાલી જગ્યા તો એ થશે -3. તો આપણે આ પ્રમાણે એના ઉત્તર લખીશું. તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.